सूरत का ये एक ऐसा फूड ट्रक है जिसके एग डिश की चर्चा टाइम्स ऑफ इंडिया में भी हो चुकी है एंड कई बॉलीवुड सेलिब्रिटीज इनके एग डिशेस के दीवाने हैं। जी हाँ, मैं बात कर रहा हूँ राहुल ऑमलेट की और ये है यहाँ के ओनर राहुल। नाम तो सुना ही होगा, लेकिन उससे पहले अगर आप हमारे चैनल पे नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूलिएगा और यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। રાહુલ ભાઈ કેમ છો? બસ મજામાં। રાહુલ ભાઈ તમારો કાર્ડ બહુ મસ્ત છે, તો મને જરા કહેજો આ કઈ રીતે શરૂઆત થઈ આ કાર્ડની તમારા એગની? આ મારા પપ્પા ચલાવતા હતા પહેલા, ઓકે, પછી મારા મામા ચલાવતા હતા, ને છેલ્લે 15 વર્ષથી મેં ચલાવ્યું છે। 25-27 વર્ષ ઉપર થયા। 25-27 વર્ષ થઈ ગયા છે અને મેં એવરી ટાઈમ જોયું છે જેટલી પણ આવ્યો છું હાઉસ ફૂલ હોય છે। એટલે તમારી પાસે એગની એવી તો શું વેરાયટીઝ છે કે લોકો રિપીટ કસ્ટમર બહુ તરીકે બધી આવે? આઈટમ છે અમારી પાસે, ટોટલ ટોપન કેટલી હશે અંદાજિત? 120 ઉપર। 120 ઉપર। અને મેં સાંભળ્યું છે કે તમારા એગની આઈટમનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ આર્ટિકલ આવ્યો છે, કઈ આઈટમ છે? એ ગુજરાતી ઝટકા। ગુજરાતી ઝટકા। બટરમાં કોઈ બી કંજૂસી નથી। અને તમે એગ ઝટકાની વાત કરી એ સિવાય બીજી કઈ ફેમસ આઈટમ છે આપની? આ બીજી બનાવી હતી લોકડાઉન સ્પેશિયલ। લોકડાઉન સ્પેશિયલ। રાહુલભાઈ કઈ ડીશ બને છે? ગુજરાતી ઝટકા। ગુજરાતી થેપલા। ઝટકા ઝટકા। ગુજરાતી ઝટકા। ખાખરાની લેયર આવશે, ચીઝ આવશે ને યોકની ગ્રેવી આવે ઉપર। તો એ આઈટમ છે એગ ઝટકા અને તમે જોઈ શકો છો લાઈક બટરમાં કોઈ બી કંજૂસી નથી, ફૂલ મન ભરીને બટર નાખ। રાહુલભાઈ એગની સાથે ખાખરા કોમ્બિનેશન કઈ રીતે માઇન્ડ બન્યું? આ મારા મામા પાસે શીખ્યું। ટેબલ પર આવો ને તો આ કેટલા ઇંડાની ડીશ છે? 4। બડા પૈસા લેવા। ખાખરાની ઉપર આખો ઈંડાનો સ્ટફિંગ અને લેયરિંગ રોજ નું કઈ નહીં એને જ મને ઉપર આવ્યો, બાકી તો ક્યાં નથી આવ્યો। આ ડીશનું નામ શું છે ભાઈ? રામ સ્પેશિયલ। રામ સ્પેશિયલ એવું પડે ભાઈ? બીજું કીધું તમે? એક લોકડાઉન, એક ઓસ્ટ્રેલિયા। આ ખાઈને મને રિવ્યુ આપજે। છે ને, છે યુનિક। મારું નામ હરિતોષ।
ઓકે તો સર તમે કેટલા ટાઈમથી આવો છો રાહુલ શેખ પર? રાહુલભાઈ પાસે હું લગભગ 10 વર્ષથી આવું છું. તો તમારી ત્યાંની મોસ્ટ ફેવરેટ ડિશ કઈ છે? એમની તમે લસણ ફ્રાય અને હાફ ફ્રાય ખાશો ને મારી સૌથી મોસ્ટ ફેવરેટ છે. આવું એટલે એમનું ફિક્સ છે, પહેલાં સામેથી બનાવી જ જઈએ. બરાબર. અને બાકી બીજી બધી ડિશનો ટેસ્ટ કેવો તમને એમની લાગે બધી છે? આઈટમ સારી છે. એક આઈટમ એ ખાધા પછી એમના રીતે જે બનાવે આપણે ખાઈ લેવાનો, ટેસ્ટ સારો છે. ઓકે થેન્ક યુ સો મચ. જોગસ પાર્ક ઓપોઝિટ ઝુડિયો, મુરલીધર રોડ. ઓકે